હાઈવે સર્વિસ રોડ ઉપર ડ્રેનેજનું ઢાંકણ અચાનક તૂટી પડતા વેપારીનો પુત્ર અંદર પટકાતા ઈજા. હાઈવેની બેદરકારીને કારણે ગટરના ઢાંકણા તૂટેલ અને ખુલ્લી હાલતમાં રહેતા મૂંગા પશુઓ સાથે વ્યક્તિઓના જીવ પણ જોખમમાં. સ્થાનિકોએ તાત્કાલિક રિપેરિંગ કરવાની માંગ સાથે બેદરકાર હાઈવે ઓથોરિટી સામે કાર્યવાહીની માંગ કરી રોષ ઠાલવ્યો. આરડી નેશનલ હાઈવે નંબર 48ના સર્વિસ રોડ ઉપર બંને સાઈડ ઉપર ડ્રેનેજ લાઇન ઉપર ઢાંકણાના અભાવે કેટલાક મોંઘા પશુઓ અંદર ખાબકી જવાની ઘટના બનતી આવી છે. તો હવે માણસો પણ અંદર પડી ગયાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. 4 રસ્તા પાસે કેરીના વેપારીના પુત્ર ડ્રેનેજ ઉપર ઊભા રહી ફોન ઉપર વાત કરતા સમયે અચાનક ઢાંકણ તૂટી પડતા યુવાન અંદર પડી જતા ઈજા પહોંચી હતી. પારડી 4 રસ્તા કે જે પારડીનો મેઇન હબ તરીકે જાણીતું છે, અહીં એસટી બસ સહિત વાપી વલસાડ જતા પેસેન્જર અહીં ઊભા રહે છે. પારડી 4 રસ્તા બંને બાજુ હાઈવે દ્વારા ઢાંકણા ન નાખતા ગટરો ખુલ્લી હાલતમાં પડ્યા છે, તેમજ કેટલીક જગ્યાએ ડ્રેનેજના ઢાંકણા તૂટેલી હાલતમાં છે, જેમાં કેટલીક વાર ગૌમાતા આખલો મૂંગા ઢોરો અંદર પડી જતા જીવ જોખમમાં મુકાય છે. ત્યારે પારડી 4 રસ્તા પાસે આવેલ પારડી એપીએમસીના કેરીના વેપારીના પુત્ર નિખિલ લાખાણીની મોબાઈલની દુકાન પાસે ડ્રેનેજ ઉપર ઊભા હતા. ત્યારે નિખિલ ફોન ઉપર વાત કરતા સમયે ડ્રેનેજનું ઢાંકણ અચાનક તૂટી પડતા અંદર ગળકી ગયા હતા, જેની જાણ થતાં લોકો દોડી આવી તેઓને બહાર કાઢી પારડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને હાથ અને પગમાં ઈજા પહોંચી હતી. ત્યારે હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે આજે એક વ્યક્તિનો જીવ જોખમમાં મુકાતા લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો અને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામ કરવાની માંગ કરી હતી, નહીંતર આગામી દિવસોમાં કોઈનો જીવ જોખમમાં મુકાય તો નવાય નહીં. હાઈવેની બેદરકારીને કારણે કેટલાક નિર્દોષ લોકો અને પશુઓ અકસ્માતના ભોગ બને છે. ત્યારે હાઈવે ઓથોરિટી સામે કાયદેસરની કાર્યવાહી કરવા લોકોએ માંગ કરી હતી. આ હાઈવેનું કામ ચાલતું હતું, બરોબર. પહેલા બી અમને કીધું હતું તમે કામ કરવા પહેલા ખોદવા પહેલા આ બધું ઢાંકણ બરોબર કરો, કોઈ આવ્યો નહીં, બરોબર. આજે મારી આવી હાલત બની છે, કાલે કોઈની હાલત ન બને તો ફટોફટ વિડીયોને શેર કરો ને હાઈવે ઓથોરિટીને પહોંચાવો. અને બીજું થાતે તો જવાબદારી કોણ છે? આજે મને અહીંયા 8 સેન્ટીમીટર જેટલા અંદર ગયું હતું એટલે ટાંકા આવ્યા છે ને હાથમાં ટાંકા આવ્યા છે. કે અપીલ કરશો? અપીલ તો એટલી જ કરવાની છે, સરકારને ધ્યાન આપવાની જરૂર છે. સરકારને ધ્યાન આપવાની જરૂર છે કે કાલે બીજું કોઈ હવે સમજો આજે મને આટલું લાગ્યું, કાલે મેં મરી જાતે, કાલે મને માથામાં લાગતી, એની જવાબદારી કોણ લે છે? તો હાઈવે ઓથોરિટીને ફટોફટ આ વિડીયો પહોંચાડવો જોઈએ. ફટોફટ આ વિડીયોને કરી દો શેર. ઘણા દિવસથી ગટરના ઢાંકણા પારડીમાં 4 રસ્તા પર જ્યાં અમારી મહેતા એજન્સી પારડી દુકાન છે મોબાઈલની, ત્યાં ઘણા બધા દિવસથી ઢાંકણા ખુલ્લા છે, એમાં ઢોરો પડી જાય છે. અને આજે અમારા ઘરનો સદસ્ય અમારો છોકરો નિખિલ એની અંદર પડી ગયો છે અને એને ઘણું બધું વાગ્યું છે. કુરેશી હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવ્યો છે. આવો બનાવ ના બને તેવી હાઈવેની બેદરકારી છે. આ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ નહીં બનવું જોઈએ. 50 લોકો 100 લોકો રોજ ત્યાં બસની રાહ જોઈને ઉભા રહે છે. બીજા માટે પણ આ બની શકે છે ઘટના. આ સરકારે ધ્યાન આપવું જોઈએ, આના પર કાર્યવાહી કરવી જોઈએ. એ ઢાંકણા ઉભો હતો એના પર એક બે સાઈડ તો હતા જ નહીં, એક તો એકદમ તૂટેલું હતું, એના હિસાબે એ પડી ગયો અંદર, એને ઘણું વાગ્યું છે. આ બેદરકારી છે. હાઈવે ઓથોરિટીની બહુ ખરાબ પરિસ્થિતિ છે. આવી રીતે ચાલે નહીં. આ પારડીનું મેઇન 4 રસ્તા કહેવાય, હબ કહેવાય, બહુ પબ્લિક ત્યાં ખરું ઉભું રહી છે, એટલે આ વસ્તુ ખોટી કહેવાય. પારડીમાં ધ્યાન આપવાની જરૂર. થોડા દિવસે 4 વાગે 5 વાગે પડ્યો છે. રાતના અંધારામાં જો કોઈ માણસ પડે ને જાન ગુમાવે તેની જવાબદારી કોણ લેશે? આ તો હાઈવે ની ખોટી બેદરકારી કહેવાય ને આના પગલા લેવા જોઈએ ને હાઈવે ઓથોરિટી તરત આના ઢાંકણા બંધ કરવા જોઈએ કે આના બીજી હોનારત ના થાય. પરમ દિવસે પણ ગાય પડી ગઈ હતી, જેમ તેમ અમે જેમતે ગાયને બહાર કાઢી. ઢોરો પણ પડી જાય, છોકરાઓ ત્યાં સ્કૂલમાં જતા ઉભા હોય એ લોકો પણ પડી શકે છે. અકસ્માત ઘણો થઈ શકે છે, બેદરકારી ઘણી થઈ શકે. એના માટે હવે એવી આશા છે કે તરત જલ્દીમાં જલ્દી આનું રિપેરિંગ કામ થાય અને ઢાંકણા બંધ કરી દે હાઈવે.